સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। ગંગા સતી સમર્થ અને દ્રષ્ટિ મંત્ર ગુરુ છે। પ્રારંભમાં જ આપણને ભાર મૂકે છે કે આળસ મેલીને આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન। આ પાનબાઈના નિમિત્તે સાધકોને પણ આપણને આળસ તજવાની શિખામણ આપે છે। આધ્યાત્મિક જગતની અંદર પ્રમાદને મૃત્યુ ગણવામાં આવે છે અને પ્રમાદી વ્યક્તિ બીજું ભલે ગમે તે કરી શકે પણ આધ્યાત્મિક પથની અંદર એક ડગલું પણ ન ચાલી શકે। આળસ છોડીને આવો મેદાનમાં છે। ગંગા સતી અહીં આધ્યાત્મિક યુદ્ધનું રૂપ આપે છે। એવી જ રીતે એક સાધકે પણ આધ્યાત્મિકની અંદર કૂદી પડવાની સલાહ આપે છે। એટલે ગંગા સતી કહે છે, હે સાધક, તું વીર બન, આધ્યાત્મિક શૂરવીર બન અને પ્રમાદનો ત્યાગ કર અને કાયરતાનો ત્યાગ કર। તેથી જ ગંગામાં પાનબાઈને કહે છે કે તમે તમારું શિષ્ય ઉતારો પાનબાઈ, તો રમાડું 52 બાર। જે પોતાનું શિષ્ય ઉતારી દેવા તૈયાર રહેતા હોય છે, જે અહંકારનું વિસર્જન કરવા તૈયાર રહેશે, તેવા સાધક 52ની બાર પહોંચી શકે છે। અને 52 બાર એટલે પ્રકૃતિને 52 તત્વોની બનેલી માનવામાં આવે છે। એટલે આ પ્રકૃતિની પર થઈ જવાનું થાય છે। એટલે 52ની બાર રમાડું એટલે આનંદપૂર્વક પહોંચાડવું, ને 52ની બહાર એટલે પ્રકૃતિના પરદેશથી પર શુદ્ધ ચેતન ભૂમિકામાં લઈ જવું, અને ગંગા સતીની ભાષામાં કહીએ તો હરિના દેશમાં લઈ જવું। તેના માટે એક શરત પણ છે, જો તમે તમારું શીશ ઉતારો તો, નહીંતર પરમાત્માની પ્રાપ્તિ આ તો તલવારની ધાર જેવો કઠિન પંથ છે। ધડ ઉપર શીશ ન મળે તેવી વિરલ અવસ્થાને પહોંચવું। એટલે જ ગંગા સતી કહે છે, ધડ રે ઉપર શીશ જેને નવ મળે, એવો ખેલ છે ખાંડા કેરી ધાર। આવો કઠિન માર્ગ છતાં ગંગા સતી 52 બાર રમાડવા સરળતાપૂર્વક પહોંચાડી દે છે। અને અહોભાવ જેને છોડતા આવડી જાય છે, એના માટે હરિનો દેશ આઘો નથી। જ્યાં સુધી અહોભાવ છે ત્યાં સુધી ઉભરો નહીં આવે, અને ઉભરો એટલે પ્રભુનો પ્રેમ, એને ઉભરો કહેવામાં આવે છે, અને ભગવત ભક્તિનો ઉભરો કહેવાય। આ અંતર ભાંગ્યા વિના ઉભરો આવે નહીં પાનબાઈ। અંતર ભાંગ્યા વિના એટલે કે અહંકારને છોડ્યા વિના હરિભક્તિનો ઉભરો આવે જ નહીં। અને હરિભક્તિનો ઉભરો આવે તો હરિ દેખાય સાક્ષાત। હરિભક્તોનો ઉભરો એ તો અગમ અપાર છે, અને આ રસ કોઈ પીવે પીવનહાર, કોઈ વિરલા પુરુષ જ પી શકે છે। અને અહંકારનું વિસર્જન અને 52ની બહાર હરિના દેશમાં જો પ્રવેશ તેવી સાવી પણ આપે છે। હું અને મારું એ તો મનનું કારણ છે। અહંકાર એટલે હું, મારું એટલે મમતા, આ તો મનનું કારણ કહેવાય। એટલે જ ગંગા સતી સમજાવે છે કે જે છે જ નહીં પણ માત્ર કલ્પના માત્ર ભાસે છે આપણને। હું અને મારું એ તો મનનું છે કારણ પાનબાઈ, ઈ મન જ્યારે મરી જાય જોને જાય। હું અને મારું આ જે ગ્રંથિ જે મારા મનમાં લાગી જાય એને ઓગાળવી છે। ગંગામાં ભજન શબ્દો ઉપર ભાર મૂકીને કહે છે કે ભજનમાં રહેવું ભરપૂર। એટલે ભજન એટલે શું? અને આ શબ્દોનો વારે વારે પણ ઉપયોગ થાય છે। ભજન એટલે ગેય પદ, અને ભજનનો અભ્યાસ એટલે ગાવા તેમ નહીં। ભજનનો અભ્યાસ કરવો એટલે સાધના સતત આપણે ચાલુ રાખવી। ભજન એટલે યોગ, ભજન એટલે ધ્યાન, અને ગુરુના શબ્દોની અંદર ચિંતન કરવું, નિધ્યાસન કરવું એ પણ ભજન ગણાય। નામ જપ કરવો એ પણ ભજન ગણાય। એટલે બધી જ સાધનાની અંદર ભજનનો સમાવેશ થાય છે। અને દરેક સાધનાની અંદર ભક્તિ અને ભજનનો સમાવેશ થાય ત્યારે એ સાધના નિષ્ફળ જતી નથી, પણ ફળની આશા છોડીને જ્યારે સાધના કરીએ ત્યારે એ સાધના ભગવત પ્રાપ્તિમાં સિદ્ધ થાય છે। અને ફળની આસક્તિ સહિત કરેલી સાધના આપણને બંધનરૂપ થાય છે, અને અનાસક્ત ભાવે કરેલી સાધના આપણું મુક્તિનું દ્વાર ખોલે છે।
એટલે જ ગંગા સતી બરાબર સમજાવે છે કે તજી દેવી ફળની આશરે અને કરતા અને ભોગતા હરી છે એમ આપણે માની લેવું. કરતા અને ભોગતા હરી છે એવું આપણે માની લઈએ તો કર્મનો દોષ લાગતો નથી, કર્મ આપણને બાંધતું નથી. અને છોડી દેવા અશુદ્ધ કર્મ. જ્યાં સુધી અશુદ્ધ આચાર અને અશુદ્ધ વિચારમાં આપણે જોડાયેલા રહીએ ત્યાં સુધી આધ્યાત્મિકની પ્રગતિ થતી નથી. અને આધ્યાત્મિકની અંદર ઉતરવા કે બહુમુખી પ્રવૃત્તિનો પણ ત્યાગ કરવો. તો બહિર્મુખી એટલે તીર્થ યાત્રા, ધાર્મિક મેળા, મંડપ આદિનો પણ સમાવેશ થાય છે. આમાં આવી પ્રવૃત્તિ આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે બાધક રૂપ ગણાય છે. પણ ગંગા સતી આવી પ્રવૃત્તિઓને પહેલેથી છેલ્લે સુધી ત્યાગ કરવાનું નથી કહેતા. એ આપણી આંતરિક સાધના જ્યારે જાગે પછી આ પ્રકારની પ્રવૃત્તિ આપણે છોડવી. અને ભક્તિ કરતાં કરતાં જ્યારે આપણે આધ્યાત્મિકની અંદર આપણે ઉતરવાનું થાય અને આધ્યાત્મિક જે સાધનો છે એ સાધનો જ્યારે આપણને પકડે ત્યારે એને અભ્યાસ જાગ્યો ગણાય. એટલે અભ્યાસ જાગ્યા પછી આ બહુમુખી જે પ્રવૃત્તિ છે એ બધીનો ત્યાગ કરવો. અને અભ્યાસ જાગવો એટલે આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ થવો. આને અભ્યાસ જાગ્યો કહેવાય. બહિરંગ સાધના કરતાં કરતાં સાધના જ્યારે આપણે અંતર શરીર પહોંચે અને સાધનાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે એને અભ્યાસ જાગ્યો ગણાય. અને ગંગા સતી તેને જ અભ્યાસ જાગ્યો તેમ કહે છે. જપ કરવો તે બહિરંગી સાધના ગણાય છે. અને એ જપ જ્યારે આપમેળે થવા લાગે, અજંપા સ્વરૂપ ધારણ કરે ત્યારે આંતરિક સાધના કહેવામાં આવે છે. આને ગંગા સતી અભ્યાસ જાગ્યો એમ કહે છે. અને ગંગા સતી આને અભ્યાસ જાગ્યો તેમ કહે છે. અને ધ્યાન થવા માંડે ત્યારે આંતરિક સાધના છે. આવી સાધનાને ગંગા સતી અભ્યાસ જાગ્યો તેમ કહે છે. જ્યારે આવી સાધના જાગે છે, આવો અભ્યાસ જાગે છે, ગંગા માતા કહે છે કે તીર્થ મેળા મંડપ આદિ પ્રવૃત્તિમાં પડવાની સલાહ નથી આપતા. અને આ અભ્યાસ જાગે એટલે સાધકને જ્ઞાન થાય. અને જ્ઞાનથી અને અભ્યાસની જાગૃતિ થાય. અને આ જ્ઞાન થાય એટલે ગંગામાં પણ કહે છે કે ગુરુ થવાની પણ ના પાડે છે. અને આ યાત્રાની અંદર જો ગુરુ થાય તો સાધકને 3 પ્રકારની હાનિ પણ થાય છે. એક તો સાધકનો અહંકાર પુષ્ટ થાય છે, જેને આધ્યાત્મિક વિકાસ સૌથી મોટી હાનિ થાય. બીજું, ગુરુ થવાને લીધે તેની સાધના પણ મંદ પડી જાય. અને ત્રીજું, સાધક જેનો ગુરુ બને તેનું ખોટું માર્ગદર્શન આપે તેમ બની શકે. કારણ કે પોતે જ સાધક છે, સિદ્ધ નથી. તે પોતે યાત્રિક છે, હજી ભૌમિયા સુધી પહોંચ્યો નથી. એટલે આ સ્થિતિમાં ગુરુ થવું એ ગુરુ તત્વનું કાર્ય છે. અને આવડી મોટી જવાબદારી ઉપાડવાથી આપણી સાધના બંધ પડી જાય છે. એટલે જ ગંગામાં કહે છે કે ન કરવા ગુરુના ક્રમ. પણ આ નિયમ ગંગામાં કેવલ સાધકો માટે જ ફરમાવે છે. સિદ્ધ થયેલા પામેલા પુરુષો અન્ય ગુરુ પણ બની શકે છે અને બીજાનું કલ્યાણ પણ કરી શકે છે. કે ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ દેખાડવી, અને ગાળી દેવો એનો મોહ, અને રાખવો વસુનુમાં વિશ્વાસ. એટલે કે સૌ સાધકોએ ભક્તિ તો સાથે રાખવાની જ. અને ભક્તિ વિનાનો યોગ અને ભક્તિ વિનાનું જ્ઞાન આપણને પસે નહીં. એટલે જ ગંગામાં કહે છે કે નવધા ભક્તિમાં નિર્મળ રહેવું, સદગુરુને પૂછીને પગલાં ભરવા ને થઈને રહેવું તેના દાસ. માટી પગો માનવી માત્ર પોતાના બળ ઉપર બ્રહ્મ વિદ્યા પદ્મણી પામી શકે તેવો સંભવ બહુ ઓછો છે. એટલે જ આધ્યાત્મિક જીવન પદ્ધતિમાં પણ ગુરુને પૂછીને પગલાં ભરવાનું અને ગુરુના દાસ થઈને રહેવાનું. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.